જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં. મિત્રો, આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે. તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. મિત્રો, આજે વાત કરીશું કામિકા એકાદશીની, જેની શરૂઆત 20 જુલાઈ 2025ના રોજ બપોરે 12:12 થાય છે અને પૂર્ણાહુતિ 21 જુલાઈ 2025ના રોજ સવારે 9:38 થાય છે. કામિકા એકાદશીની ઉજવણી 21 જુલાઈના રોજ કરવામાં આવશે અને તેના પારણા 22 જુલાઈ 2025ના રોજ સવારે 5:37થી 7:05 સુધી રહેવાના છે. તો સમય અને તારીખની બરાબર રીતે નોંધ કરી લેવા વિનંતી છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાંધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીર્વિદ્યાગમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. બોલીએ વિષ્ણુ ભગવાનની જય. મિત્રો, અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે. આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. કામિકા એકાદશી વ્રતમાં શંખ, ચક્ર, ગદાધારી ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. જે મનુષ્ય આ 11ના દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસી દલ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે, તેઓ આ સંસારના સમસ્ત પાપોમાંથી મુક્તિ મેળવે છે. આ 11ની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવી તેમના પિતૃ સ્વર્ગલોકમાં અમૃતપાન કરે છે. જે દીપક પ્રગટાવે છે તે તેલ અથવા ઘીનો દીવો હોવો જોઈએ અને તેઓ 100 કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્યલોકની પ્રાપ્તિ કરે છે. મિત્રો, આ એકાદશીની રાત્રે વિષ્ણુ ભગવાનના મંદિરમાં દીપ પ્રાગટ્ય કરવાથી મંદિર 100 કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ તેમનો આત્મા સૂર્યલોકને પ્રાપ્ત કરે છે. મિત્રો, કામિકા એકાદશી ધાર્મિક માન્યતા મુજબ સૌથી પુણ્ય સુવર્ણદાન અને જમીનદાનને માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે કોઈ પણ જાતક સુવર્ણ કે ભૂમિદાન કરે છે તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેનો પુનર્જન્મ થતાં અપાર ધન અને જમીનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે. કથા મુજબ વાત છે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે, તો તેની પાસે ન તો દાન કરવા માટે ભૂમિ કે ન તો દાન કરવા માટે સુવર્ણ હોય, પણ આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે? પૌરાણિક ગ્રંથોમાં પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કામિકા એકાદશીનું વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરશે તો તે જાતકને સંપૂર્ણ પૃથ્વી દાન કરવા જેટલું પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. તેવી આ એકાદશી એટલે કે કામિકા એકાદશી. આપણા હિન્દુ ધર્મમાં વર્ષમાં 24 એકાદશી આવે છે અને દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્ત્વ છે. એવી જ રીતે આ એકાદશીનું વ્રત એ પૃથ્વીનું દાન અને સુવર્ણના દાન જેટલું પુણ્ય ફળ આપણને આપે એવી આ એકાદશી છે. મિત્રો, આ દિવસે વહેલી સવારે ઉઠી સ્વચ્છ વસ્ત્ર પાથરી તેને ગંગાજળથી પવિત્ર કરી ત્યાં ભગવાન વિષ્ણુ અથવા લક્ષ્મીનારાયણની મૂર્તિ સ્થાપિત કરી તેની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ અને તેને પીળા રંગની વસ્તુનો ભોગ લગાવો, પીળા ફૂલ ચડાવો, તુલસીપત્ર અર્પણ કરો, વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરી આરતી કરી ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવી. ત્યારબાદ આ એકાદશીની વ્રતકથા સાંભળવી જોઈએ. શ્રીમદ્ ભાગવત પુરાણ મુજબ એકવાર ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું કે જે ફળ વાજપેયી યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા 11નું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. કામિકા એકાદશીના વિષયમાં એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાવે છે તેના તમામ પાપ મટી જાય છે અને વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે. અષાઢ મહિનાના વદની એકાદશીને આપણે કામિકા એકાદશી કહીએ છીએ. ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા, ગંધર્વ, સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે. કામિકા 11ના વ્રતની મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદને બતાવી હતી. એ પ્રમાણે કામિકા 11ના વ્રતથી જીવ કુયોની પ્રાપ્તિ નથી થતો. પાપને નષ્ટ કરનારી આ કામિકા 11નું વ્રત મનુષ્યએ ચોક્કસ કરવું જોઈએ. તો એમની કથા હું તમને સંભળાવું છું. આપ ભાવથી આ કથાને સાંભળો, મનમાં ભગવાન વિષ્ણુની સ્મરણ કરતા જજો
અને આ કથાનું શ્રવણ કરજો. કુંતીપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલે છે, હે ભગવાન, મેં દેવશયની એકાદશીનું વર્ણન સાંભળ્યું. હવે મને તમે અષાઢમાં કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે તેનું કૃપા કરીને વર્ણન કરો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન સાંભળો, હું તમને એક પાપનાશક ઉપખ્યાન કહું છું, જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું. નારદજીએ પ્રશ્ન કર્યો, હે કમલાસન, હું આપની પાસેથી સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે, પ્રભુએ મને બધું તમે સમજાવો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હે નારદ સાંભળો, હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નોનો ઉત્તર આપું છું. અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ કામિકા છે. તેના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. આ દિવસે શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું જોઈએ. ભગવાન કૃષ્ણના પૂજનથી જે ફળ મળે એ ઘણું દુર્લભ પુણ્ય છે. જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે. જે કામિકા એકાદશીનું વ્રત કરે છે તેને આ બંનેના દાન સમાન પુણ્ય ફળ મળે છે. માટે પાપભીરુ મનુષ્ય યથાશક્તિ પૂરો પ્રયત્ન કરી કામિકા એકાદશીનું વ્રત કરી શ્રી હરિનું ભજન કરવું. જે પાપરૂપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે તેમનો ઉદ્ધાર માટે આ કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. અધ્યાત્મ વિદ્યા પરાયણ પુરુષે જે ફળની પ્રાપ્તિ થાય છે તેના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે. કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને ક્યારેય ભયંકર યમદૂતના દર્શન નથી કરતો, ક્યારેય દુર્ગતિમાં પણ નથી પડતો. લાલ મોતી સમાન સુવર્ણ વગેરે પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા જેટલા તુલસી દળ દ્વારા તેને પૂજવાથી સંતુષ્ટ થાય છે. માટે ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસી દળ પણ મૂકવા જોઈએ. જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કેશવનું પૂજન કરી લીધું છે એના જન્મભરના પાપો ચોક્કસ નાશ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું. આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે. આથી મનુષ્યએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ સ્વર્ગલોક અને મહાપુણ્ય ફલ પ્રદાન કરનારી એકાદશી છે. જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહત્ત્વ સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈ વિષ્ણુલોકમાં જાય છે. જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનું પાન કરે છે. જે મનુષ્ય સામે ઘી અથવા તેલનો દીપ પ્રગટાવે છે તેણે સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે. તેથી પ્રત્યેક મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. તો મિત્રો, આ હતી કામિકા એકાદશીની વ્રત કથા, તેનું મહાત્મ્ય અને આ દિવસે આપણે શું કરવું, પૂજા વિધિ અને તેનો મહિમા. આશા છે કે આ વિડીયો આપને ગમશે, આપને ઉપયોગી થશે. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સગા સંબંધીને વિડીયોની લિંક શેર કરજો. ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને કામિકા એકાદશીની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.